નમસ્કાર મિત્રો, લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શનનું ગુજરાતનું મતદાન 26માંથી 25 સીટ પૂર્ણ થયું છે. સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી, એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા, સૌ કાર્યકર્તાઓ પણ એમાં મદદ કરી, એનજીઓ, વડીલો, નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો. સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું. સૌ વડીલોએ, ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, એમના માટે એમનો પણ આભાર માનું છું. મતદાતા ભાઈ બહેનો પીટીઓની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું. એના માટે પણ એમનો આભાર. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે અને એ માધ્યમ આપ સૌ બન્યા, એના માટે આપ સૌનો પણ આભાર માનું છું. કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, વડીલો, એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું. આભાર. નમસ્કાર મિત્રો, લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શનનું ગુજરાતનું મતદાન 26માંથી 25 સીટ પૂર્ણ થયું છે. સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી, એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા, સૌ કાર્યકર્તાઓ પણ એમાં મદદ કરી, એનજીઓ, વડીલો, નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો. સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું. સૌ વડીલોએ, ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, એમના માટે એમનો પણ આભાર માનું છું. મતદાતા ભાઈ બહેનો પીટીઓની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું. એના માટે પણ એમનો આભાર. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે અને એ માધ્યમ આપ સૌ બન્યા, એના માટે આપ સૌનો પણ આભાર માનું છું. કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, વડીલો, એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું. આભાર.